સુરતના જહાંગીરપુરામાં ફૂડ કાર્નિવલને સીલ કરવામાં આવ્યું છે। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની આ કાર્યવાહી સામે આવી છે। તપાસ દરમિયાન સ્થળ ઉપર અસહ્ય ગંદકી જોવા મળી છે। ખાણીપીણીના સ્થળ પર ઉંદરો લટાર મારતા જોવા મળ્યા છે। વાયરલ વિડીયો બાદ પાલિકાએ દરોડા પાડ્યા। સ્વચ્છતાનો પૂરેપૂરો અભાવ જોવા મળ્યો। ફૂડ કાર્નિવલ સહિત 7 એકમોને સીલ કરાયા છે। સંચાલકોને 22,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે। પાલિકા તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। શહેરમાં ખાણીપીણીની જે સંસ્થાઓ ચાલી રહી છે તેમાં કેટલાક લોકો છે તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને તે જ કારણ છે કે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ફૂડ કાર્નિવલની અંદર જે ઉંદરો છે તે દેખાયા હતા। ખાણીપીણીની જગ્યા ઉપર દેખાયેલા ઉંદરોનો આ વાયરલ વિડીયો બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ત્યારે અધિકારી આપણી જોડે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના જોડે। જી, આપનું નામ? હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। જી, જણાવજો કઈ રીતની સમગ્ર ઘટના હતી, કેટલા દિવસ પહેલા વિડીયો વાયરલ થયો હતો, વિડીયોમાં શું જોવા મળ્યું હતું અને શું કાર્યવાહી? ગત રોજ માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સૂચી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફૂડ કોર્ટ ધ ફૂડ કાર્નિવલ ફૂડ કોર્ટ વણખલા જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ એક ફૂડ કોર્ટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવેલ, જેમાં કુલ 7 એકમો હતા। 7 એકમોને હાલ હમણાં સ્વચ્છતા અને સાફ સફાઈના ધારાધોરણોનું પાલન કરતા ન હોવાથી બંધ કરવા માટે આદેશ આપવામાં આવેલ છે। આ જે બંધ કરવા પાછળનું કારણ શું છે, શું શરતી જણાઈ આવી? સાફ સફાઈના ધારાધોરણોનું પાલન કરતા ન હોવાથી તેમને સાફ સફાઈ કરી અને પૂર્વ મંજૂરી લઈ પેસ્ટ કંટ્રોલ કરાવી અને પછી પૂર્વ મંજૂરી લઈ ચાલુ કરવા માટે આદેશ આપવામાં આવેલ છે। શું જોવા શું મળ્યું હતું વિડીયોની અંદર, કારણ કે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો? સાફ સફાઈના ધારાધોરણનું તેઓ પાલન કરતા ન હતા, તેથી તેઓને હમણાં હાલ બિઝનેસ બંધ કરાવી અને સાફ સફાઈ વ્યવસ્થિત કરાવી, પેસ્ટ કંટ્રોલ કરાવી અને પૂર્વ મંજૂરી લઈ ચાલુ કરવા માટે કહેવામાં આવેલ છે। કઈ ઉંદરો જોવા મળ્યા હતા એવી કઈ વાત હતી? એ વિડીયો મેં જોયો નથી। દંડાત્મક કાર્યવાહી શું કરાય? તેમની સામે બધા પાસેથી કુલ 22,000 જેટલો વહીવટી પરચુનો ખર્ચ વસૂલ કરવામાં આવેલ છે અને તેઓને નોટિસ પણ આપવામાં આવેલ છે। લોકોના સાથે આ રીતે આરોગ્ય સાથે ચેડા થઈ રહી છે। સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ શા માટે આવી સંસ્થાઓ સામે સઘન ચેકિંગ નથી કરી રહ્યું અને પરિણામે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ ગયું? સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ દ્વારા સતત ચેકિંગ કરવામાં જ આવે છે અને તેઓને તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે જ છે। તો આ હતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારી, જેમનું કહેવું છે કે હાલ જે ફૂડ કાર્નિવલ સહિત કુલ 7 જેટલા એકમો હતા અને તેમાં તપાસ કરવામાં આવી હતી। સ્વચ્છતાનો અભાવ જોવા મળી આવ્યો હતો અને તેને લઈને જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। 7 ફૂડ પાસેથી કુલ 22,000થી વધુની પેનલ્ટી અને દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને હાલ પૂરતી તમામ ફૂડ કોર્ટ છે તે બંધ કરી અને સ્વચ્છતા રાખવા માટેની કડક સૂચના પણ આપવામાં આવી છે। પરંતુ સવાલ એ થાય કે શહેરમાં આ પ્રમાણે ધમધમતી જે ખાણીપીણીની સંસ્થાઓ છે તેમાં શા માટે કાયમી અને જે રૂટીન ચેકિંગ છે તે સઘન નથી કરવામાં આવી રહ્યું? પરિણામે આવી સંસ્થાઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહી છે। ત્યારે આગામી દિવસોની અંદર પણ આવી સંસ્થાઓ સામે હવે કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે સઘન ચેકિંગ અને તપાસ છે તે હાથ ધરવામાં આવશે તેવી તૈયારી ફૂડ વિભાગે દર્શાવી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।